જેને કોઈ ન પૂગે એને પોતાનું પેટ પૂગે, જેને કોઈ ન મારે એને પોતાના મારે. આ એક જૂની કહેવત છે. તે પ્રમાણે અત્યારે ગુજરાત ભાજપમાં બની રહ્યું છે. કેમ કે નરસિંહ મહેતા તળાવ બનાવ્યું, તેમાં એક ભાજપના નેતાએ કહ્યું કે આમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે અને કામમાં ભ્રષ્ટાચાર થયો છે. આવું એક ભાજપ નેતાએ કહ્યું અને કામ પણ ભાજપ નેતાનું હતું. તો હવે ઉપલા આકાઓ કોને ઠપકો દેશે? ઘર ફૂટે ઘર જાય એવું થયું છે આમાં. હવે કોને સાચો સાબિત કરશે અને કોને ખોટો સાબિત કરશે એ જોવાનું રહ્યું. માટે હવે ભાજપમાં બરાબર ચાલતું નથી. કોંગ્રેસે વિરોધ કરવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસે શાંતિથી બેસી રહેવાનું છે. કેમ કે પાટીલ સાહેબ ગયા પછી આ બધા નેતાઓ ખુલીને બોલવા લાગ્યા છે. પહેલાં પાટીલ સાહેબ આ બધાને દબાવી દેતા કે ચૂપ રહો અને બધા શાંત પણ બેસી રહેતા, પરંતુ હવે પોતાના મનના ઉચાળા બહાર કાઢી રહ્યા છે આ ભાજપના નેતાઓ. આપણે એમાં શું સમજવું કે હવે કોને જવાબદાર બનાવવા? બંને બાજુ ભાજપના નેતા છે. તો આ ઘર ફૂટે ઘર જાય એવું ન થયું? આપણા નસીબ. જોઈએ. જય માતાજી.